વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે નિર્ણાયક એવી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો આજે કચ્છ સહિત રાજ્યભરમાં પ્રારંભ થયો છે। કચ્છ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે 5 ઝોન બનાવવામાં આવ્યા છે। જિલ્લાના કુલ 54 પરીક્ષા કેન્દ્ર પર આજે સવારે શાંતિપૂર્ણ રીતે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો। જિલ્લા મથક ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને માતૃછાયા શાળાના પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિતના આગેવાનોએ બોર્ડ પરીક્ષા આપવા પહોંચેલા છાત્રોની શુભકામનાઓ પાઠવી હતી। બોર્ડ પરીક્ષાર્થીઓને વિવિધ પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક કરી આવકાર અપાયો હતો। માતા સરસ્વતીના પૂજન, હનુમાન ચાલીસાના પાઠ બાદ બાળકોને મીઠું મોઢું કરાવી કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો। આજે પ્રથમ સત્રમાં ધોરણ 10ની ગુજરાતી વિષયની અને બપોરના સત્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાઈ હતી। કચ્છ જિલ્લામાં ધોરણ 10માં 26,063, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 13,460 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,402 સહિત કુલ 40,925 છાત્રો બોર્ડ પરીક્ષા આપી હતી। કચ્છમાં 54 પરીક્ષા કેન્દ્રોના 161 પરીક્ષા બિલ્ડિંગમાં કુલ 1,449 બ્લોક બનાવવામાં આવ્યા છે। કચ્છના 54 પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે 161 પરીક્ષા બિલ્ડિંગના 1,449 ખંડ નિરીક્ષકો, રિઝર્વ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ, વર્ગ 4ના સહાયક કર્મચારીઓ સહિત કુલ 2,740 કર્મચારીઓની જિલ્લામાં શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય તે માટે ફરજ સોંપવામાં આવી છે। દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી વોચ ગોઠવવામાં આવી છે। સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। જિલ્લાના 13 અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર પેરામિલિટરીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। જિલ્લામાં બોર્ડ પરીક્ષાને લઈ વહીવટીતંત્ર દ્વારા કેટલાક જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। છાત્રો પોતાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત બની આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું। દર વર્ષે સામાન્ય રીતે માર્ચ માસથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ છે। આ વર્ષે પરીક્ષાઓનું પરિણામ પણ વહેલું આવે તેવી સંભાવના છે। તેમણે બોર્ડ પરીક્ષામાં બેસનારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। સમગ્ર રાજ્યના અંદર આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે। ખાસ કરીને અત્યારે પ્રથમ સેશનના અંદર એ ધોરણ 10ની પરીક્ષા છે। ટોટલ આપણા 41,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। ટોટલી આપણા 161 કેન્દ્રો ઉપર 161 આપણા કેન્દ્રો એના ઉપર વહેલી સવારથી આપણે પરીક્ષાલક્ષી સાહિત્ય અને પરીક્ષાના પેપરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એ આપણે મોકલી દીધા છે। તમામ જગ્યા ઉપર અમારા પેપર પહોંચી ગયા છે। અત્યારે હાલ આપણે જેમ પહેલેથી સૂત્ર આપ્યું હતું કે ભાઈ પરીક્ષા એક ઉત્સવના રૂપમાં ઉજવવાનું છે, તો સમગ્ર જિલ્લાના અંદર એક ઉત્સવનો એક માહોલ બન્યો છે। દરેક જગ્યા ઉપર અત્યારે વિદ્યાર્થીઓને આવકારવાના સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે અને બાળકો માનસિક રીતે પરીક્ષા માટે એકદમ સજ્જ થાય એ પ્રકારના પહેલેથી અમારા પ્રયાસો હતા। અમે પ્રી બોર્ડ એક્ઝામ પણ 4 જેટલી લીધેલી હતી, તો બાળકો એકદમ આત્મવિશ્વાસ સાથે અત્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે અને આ જોતાં આપણે ખૂબ સુંદર મજાનું પરિણામ આપણા કચ્છ જિલ્લાનું મળશે। ખાસ કરીને 2,740 જેટલા અમારા કર્મચારીઓ અત્યારે ફરજ બજાવી રહ્યા છે સમગ્ર પરીક્ષામાં। 651 જેટલો આપણો સ્ટાફ પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આપણને મદદ કરી રહ્યો છે। પેરામિલિટરી ફોર્સ પણ 13 જેટલી આપણી છે અને 23 જેટલા સંકલનના આપણા અધિકારીઓ એ આપણે તકેદારી અધિકારી તરીકે કામ કરશે। આમ સુંદર મજાના વાતાવરણના અંદર આજની પરીક્ષાનો પ્રારંભ થયો છે। એટલે ખાસ કરીને આમ તો પ્રવેશનો આપણો સમય 9:30 વાગ્યાનો છે, એટલે 9:30 વાગ્યાથી આપણે બાળકોને પરીક્ષાના અંદર પરીક્ષા ખંડના અંદર જવા માટે એન્ટ્રી આપીએ છીએ। ખાસ કરીને એન્ટ્રીના સમયે એની ખાસ રસીદની ચકાસણી, એનું ફિક્સિંગ પણ કરી લઈએ છીએ કે કદાચ કોઈ વિદ્યાર્થી એ પોતે કંઈ ચોરી માટેનું સાહિત્ય તો નથી લાવ્યું ને, અને એ બધું કર્યા પછી એના વર્ગખંડના અંદર એના બેઠક વ્યવસ્થા પ્રમાણે એને આવકારી અને બેસાડવામાં આવે છે। આજે અમારે પરીક્ષાનો પહેલો દિવસ હતો। આજે અમારી ગુજરાતીની એક્ઝામ હતી। અમે જ્યારે શાળામાં પ્રવેશ કર્યો ત્યારે અમને પૂછવામાં આવ્યું કે તમારી શાળાનું નામ શું છે? ત્યારે અમને કીધું કે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર છે। પછી અમને હનુમાન ચાલીસા બોલાવી, તિલક દ્વારા અમારું સ્વાગત કરાયું, મોં મીઠું કરાવીને અમને એક્ઝામમાં બ્લોકમાં બેસાવડાવ્યા। ત્યારે વિવિધ સૂચનાઓ આપી કે આવી રીતે પેપર લખવાનું, ગભરાવાનું નથી। અમારું પેપર ખૂબ જ સારું હતું, ખૂબ જ સારી એક્ઝામ હતી। અને હાલ જ અમે ધોરણ 10નો આજે અમારો પહેલો પેપર હતો અને ગુજરાતીનો પહેલો પેપર હતો
અને ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપી એટલે થોડી નર્વસનેસ તો હતી જ, થોડુંક ડર હતું, થોડીક મનમાં ચિંતા હતી, પણ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ પેપર, મારું તો પેપર સારું જ ગયું અને શિક્ષકોએ સારું એવું ભણાવ્યું જેથી અમે પેપર સારું આપી શક્યા. સ્વાગત તો અમારું, અમે સૌપ્રથમ સ્કૂલમાં આવ્યા તો અમને ચાંદલાથી કુમકુમથી અમારું અહીં અમને ટીકો લગાવવામાં આવ્યો અને અમને સાકર એવી મીઠી વસ્તુ અમને ખવડાવવામાં આવી જેથી અમારો પહેલો પેપર મતલબ સારું છે. ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપી એ